તો મિત્રો વાત એમ હતી કે આજ તો લાઇટ બિલના ચક્કરમાં હું બગડી ગયેલી કટી જેવું મોટું કરીને બેઠો હતો. ત્યાં રોનકભાઈ એવન મને કીધું વિયોજા અમરેલી કિસાન સોલારમાં. પછી તો ગાડી કરી દીધી 400 ની સ્પીડે ફટાફટ કરી લીધી મેં અમરેલીમાં એન્ટ્રી. કારણ કે એક ટક ખાવા નહીં ગયો તો હાલ છે, પણ એસી વગર મારે નો હાલે હો. પછી તો ફટાફટ કરી લીધી કિસાન સોલાર માં એન્ટ્રી અને શેઠ ને મળીને કરી દીધા રામ રામ ને પછી મેં કીધું એલા ભાઈ આ લાઇટ બિલ ના વજેથી તો અમે ભૂખ ભેગા જશે, ખાવાનું કરવું કે લાઇટ બિલ નું કરવું. પણ પછી મને શેઠ કે એલા ભાઈ એમાં મૂંઝાવાનું ન હોય, સોલાર નખવી દે. સોલાર તો નખાવું છે પણ પૈસા ક્યાં હતા આયા. એલા ભાઈ 3 કિલોવોટ 1,40,000 માં, જેમાં પણ 78,000 રૂપિયાની તો સબસિડી પાછી મળે છે. ઈ વાતે તમારી બધી હાસી, પણ આપણી પાસે 1 રૂપિયો નથી. એલા ભાઈ એમાંય તારે મૂંઝાવાની જરૂર નથી, આયા બેંક લોન થઈ જાય. એમાંય પણ SBI બેંક જેવી નેશનલ બેંક. અને તું હપ્તાનું કે ને એની પેલા હું તને કહી દઉં કે મહિને 600 રૂપિયાનો સરળ હપ્તો. હાલો પૈસાનું તો બધું થઈ ગયું, પણ હવે આમાં વોરંટી ને ગેરંટી શું છે ઈ મને પેલા સમજાવો. પેનલમાં 25 વર્ષની અને ઇન્વર્ટરમાં 10 વર્ષની અને ફૂલ સિસ્ટમમાં 5 વર્ષની અમારી જવાબદારી. પણ એલા ભાઈ મારી ઘરે તો ધાબુ નહીં, પણ મારી ઘરે તો પતરા છે. હવે એવડી નાની બાબતમાં તારે મૂંઝાવાનું નથી. પતરા હોય કે પછી ભલે ને હોય નળિયા, એની ઉપર ફિટિંગ થઈ જાય એટલે મૂંઝાવાનું જ નથી. અને ભાઈ આ ખાલી સોલાર જ નથી વેચતા, પાઇપ, મોટર, દવા અને બિયારણ અને આયા ઘણું બધું એક ઠેકાણેથી જ મળી જવાનું છે. તો મારા વાલા રાસ એની જોવો છો આવી જાવ રૂબરૂ. તો નીચે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર પણ નાખી જ દઉં છું. અને હા મિત્રો, સૌરાષ્ટ્રના કોઈ પણ ખૂણે આ લોકો ફિટિંગ કરી આપે છે. અને હા ભાઈ ઈ પાછા અઠવાડિયાની અંદર. તો હવે ખોટી રાહ જોવામાં આવી જાવ કિસાન સોલાર અમરેલીમાં.